સુરેન્દ્રનગરમાં મોસમે મેળાની મજા બગાડી। મેળાના ઉદ્ઘાટન બાદ સુરેન્દ્રનગરમાં વરસાદના આગમનથી પ્રથમ દિવસે લોકમેળો ધોવાયો। તો વરસાદના કારણે સુરેન્દ્રનગર અને વઢવાણના મેળાના ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાઈ ગયા। વરસાદી પાણી ભરાતા પાલિકા વિભાગે સવારથી અલગ અલગ ટીમો પણ કામે લગાવી હતી। પાલિકા વિભાગે અલગ અલગ ટીમો કામે લગાડી છે। સુરેન્દ્રનગરની વાત કરીએ, ભારે વરસાદના કારણે પ્રથમ દિવસે જ લોકમેળો ધોવાયો હતો અને આ સાથે જ સુરેન્દ્રનગર અને વઢવાણના લોકમેળાના મેદાનમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। તો આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી ફઝલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ફઝલ, સુરેન્દ્રનગરના લોકમેળામાં પાણી ભરાઈ ગયા હતા અને આ જ કારણે જે પ્રમાણે મુસીબત સર્જાઈ, હાલ તો કામગીરી પણ યથાવત જોવા મળી રહી છે। શું વધુ અપડેટ? જીજુ, ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના 3 મોટા મેળાઓ કાલે તંત્ર દ્વારા ખુલ્લા મૂકવામાં આવ્યા છે, પરંતુ જે મોસમ છે તેમના દ્વારા મેળાની મજા બગાડી નાખવામાં આવી છે। ત્યારે સુરેન્દ્રનગર વઢવાણમાં ગત રાત્રિથી જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને સુરેન્દ્રનગર અને વઢવાણનું જે મેળાનું મેદાન છે તે મેળાના મેદાનમાં પાણી ભરાઈ ગયા છે, જેને લઈને હાલની પરિસ્થિતિ મુજબ લોકો આ મેળામાં નથી આવી રહ્યા। ઉલ્લેખનીય છે કે વહેલી સવારથી સુરેન્દ્રનગર, દુધરેજ, વઢવાણ સંયુક્ત નગરપાલિકાની અલગ અલગ ટીમો આ જે મેળાના મેદાનમાં ભરાયેલા વરસાદી પાણી છે તેના નિકાલ માટે કામે લગાવવામાં આવી છે। એક તરફ જે મેળા સંચાલકો છે તેમના દ્વારા મોંઘું મેળાનું મેદાન રાખવામાં આવ્યું હતું। વઢવાણનું મેળાનું મેદાન 56 લાખ રૂપિયામાં અને સુરેન્દ્રનગરનું જે મેળાનું મેદાન છે તે 36 લાખ રૂપિયામાં રાખવામાં આવ્યું છે, પરંતુ પ્રથમ જે લોકમેળો ખુલ્લો મૂક્યો અને આ વરસાદ આવ્યો, જેને લઈને લોકો મેળામાં નથી આવી રહ્યા। લોકોની પાખી હાજરી મેળામાં નજરે પડી રહી છે। એક તરફ, બીજી તરફ જો વાત કરવામાં આવે તો એસઓપી નો પણ પ્રશ્ન હતો। હાલમાં જો નવી એસઓપી પ્રમાણે સુરેન્દ્રનગર અને વઢવાણનો જે લોકમેળો છે તેમાં માત્ર 14 રાઇડની મંજૂરી આપવામાં આવી છે અને તમામ ફિટનેસ સર્ટિફિકેટ પણ તેમના રજૂ કરવામાં આવ્યા છે। 14 રાઇડો રાખવામાં આવી, પરંતુ ત્યારે વરસાદ આવતા હવે આ મેળા સંચાલકો છે તેમને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। નીરસ મેળો બની ગયો છે, લોકો અને પબ્લિક મેળામાં નથી દેખાઈ રહ્યું, જેનું એકમાત્ર કારણ વરસાદ છે। ઉલ્લેખનીય છે કે વહેલી સવારથી પાલિકાએ અલગ અલગ ટીમો આ વરસાદી પાણી ભરાયા છે તેના નિકાલ માટે ગોઠવી દેવામાં આવી છે। માત્ર 1 ઇંચ જેટલા વરસાદમાં સુરેન્દ્રનગરનું મેળાનું મેદાન અને વઢવાણના મેળાના મેદાનમાં પાણી ભરાઈ જતા હવે ફરી સંચાલકો છે તે ચિંતામાં મુકાયા છે અને હજુ પણ 2 દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે, જેમાં ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે અતિથી અતિ ભારે વરસાદ સુરેન્દ્રનગર જિલ્લામાં પડે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે આ લોકમેળાઓ ધોવાય તેવી પૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે વરસાદના કારણે હાલની પરિસ્થિતિ મુજબ જે પાણી ભરાયા છે તે પાણીના નિકાલ માટે અલગ અલગ ટીમો કામે લગાવી અને તંત્ર પણ કામે લાગ્યું છે। જી ફઝલ, અમારી સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી